રાજુલાની દેવકી નંદન બોટ ડૂબવાથી માછીમારો લાપતાનો મામલો। શિયાળબેટના પરિવાર પહોંચ્યા જાફરાબાદ બંદર કાંઠે। દરિયામાં લાપતા વિપુલ ચૌહાણના પરિવારજનો પહોંચ્યા જાફરાબાદ। માતા પિતા અને મામા સાથે પરિવાર આવ્યો વિપુલભાઈ ચૌહાણની શોધમાં। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને મળી લાપતા દીકરા અંગે કરી રજૂઆત। સરકાર અને તંત્ર દ્વારા શોધખોળ ચાલુ હોવાનું આશ્વાસન આપતા હીરાભાઈ સોલંકી લાપતા યુવકના માતાની આંખો જોઈ રહી છે દીકરાની રાહ। દરિયામાં 24 કલાકથી લાપતા દીકરા માટે વાટ નીરખતા માતા સાથેનો પરિવાર। તમારું નામ શું ને તમારો દીકરો અત્યારે દરિયામાં છે? હા, તમારા દીકરાનું શું નામ? આખી વાત કરો। હા, કેટલા વાગ્યા 4 વાગ્યાનો કઈ પતો નથી। છોકરાના 24 કલાકથી સમાચાર કર્યા નથી કે મિલ્યો કે નથી મિલ્યો, અમને કઈ જાણકારી નથી। દરિયા કાંઠે જોવા આવ્યા છે? મેં આ રાતના ગોતતી કઈ એક વાળું શું ત્યાં નાથી ગમે નાથી તો બાપા ગોતી લેજે। કોઈ પણ ને મળે તો લી લેજો। તમારું નામ શું ને તમારો જો ભાણિયો છે લાપતા થયો છે? મારું નામ પહોંચ્યા તો આથી વાત કરો ને, શું નામ છે? મારું નામ કિશોરભાઈ છે। હું મારા ભાણેજનું નામ છે વિપુલભાઈ વાલાભાઈ ચૌહાણ, બે બેટના છે। એ આ બીજી મોજ ધંધો કરે, ધંધો નવો નવો છે। ગઈકાલે અંદર બોટ પડી ગઈ, બરોબર, એમાંથી 7 જણા નથી મળ્યા। જે અમારે નીકળી છે પણ બે હારો બનાવી ભેગા, એમાંથી મારો ભાણિયો વિપુલભાઈ નામ છે એનું। અમે દવાખાને ગયા હતા, આવ્યા હતા હીરાભાઈ, એટલે અહીંયા લોકો વાત પણ કરી પણ હજી કઈ પતો નથી। દેવકી નામની બોટ છે, વિશ્રામ છોકરા બાપણના વિશ્રામ હોય છે એ બોટમાં હતા, હજી કઈ મળ્યા નથી। અમારે તો એટલું કહેવાનું, તમને સમાચાર લીધા તો કઈ સુવિધા થતી હોય માટે સરકારને